વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો યોજાયો। હીરાબેન સતીકોર સેવા ટ્રસ્ટ, જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા સહિત લોક જાગૃતિ મંચના દીપકભાઈ ટીલાવત દ્વારા ભાવભેર આયોજન। ગીર સોમનાથ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્ય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમજ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવેલ વેરાવળ પાટણ સોમનાથ વિસ્તારને મળેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોક ડાયરાનું ભાવભેર આયોજન થયેલ, જેમાં સ્વચ્છતા જાળવવા, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ જેવી અનેક વાતો જાણી ખૂબ આનંદ ઉત્સાહભેર સ્વચ્છ ભારત મિશનને સાર્થક થાય એ હેતુસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ શ્રી પલ્લવીબેન, જયદેવભાઈ જાની, કશ્યપભાઈ, કિશોરભાઈ શામાણી સહિત સેનેટરી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેર સાહેબ દ્વારા આ કાર્ય સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટને સોંપેલ, જેનું તમામ તકેદારી સાથે આયોજન કરેલ, જેમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને લોક જાગૃતિ મંચ દીપકભાઈ ટીલાવતના સાથ સહયોગ સાથે આવાસ કોલોની, ગાર્ડન ટાવર, સોમનાથ રામરાજ ચોક, પ્રભાસ પાટણ અને ખારવા સમાજની વાડીએ તેમજ સિનિયર સિટીઝન તેમજ સોરઠિયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, સમસ્ત કોળી સમાજના અજયભાઈ ધારેચા સહિત બ્રહ્મ સમાજના અગ્રણી ઉમેશભાઈ પંડ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ। નમસ્કાર દીપકભાઈ, આપનું નામ અને પરિચય જણાવશો? હું દીપક ટીલાવત, સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ। વેરાવળ સ્વચ્છ ભારત મિશન વિશે જે કાર્યક્રમો થયા છે તે વિશે આપ શું કહેશો? વેરાવળની અંદર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે આયોજન થઈ રહ્યું છે અને એ માધ્યમ નગરપાલિકા દ્વારા પણ એનું આયોજન જે કરવામાં આવી રહ્યું છે, લોક ડાયરો મારફત દરેક પ્રજાજનોને સંદેશો પહોંચાડવા માટે તમે જે પ્રયાસ કરી રહ્યા છે કે ગુજરાત ભારત સ્વચ્છ બનવું જોઈએ, એ અંતર્ગત નગરપાલિકા દ્વારા ડાયરા દ્વારા જે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે એની અંદર સિનિયર સિટીઝનને પણ આ એનો લાભ લેવામાં આવેલો। એ કાર્યક્રમની અંદર જે સંદેશો છે કે ગુજરાત સાથે વેરાવળ પોત શહેર પણ સ્વચ્છ રહેવું જોઈએ, એ નગરપાલિકાએ જે નમ્ર પ્રયાસ કરી રહ્યા છે ડાયરા દ્વારા અને જે પ્રજાને સંદેશો પહોંચાડી રહ્યા તે ખરેખર પ્રશંસનીય કામગીરી છે। અને આ આયોજન નગરપાલિકાએ હીરાબેન સતીકોર ટ્રસ્ટ દ્વારા એને સોંપેલો આ કાર્યક્રમ કરવામાં આવે છે। શહેરની અંદર આ દરેક જગ્યાએ લોક ડાયરો સાથે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવે છે, એમાં સિનિયર સિટીઝનના સભ્યો માટે પણ આ કાર્યક્રમ કરવામાં આવેલો। એના માટે અમે આ અંતર્ગત અમે સૌ સિનિયર સિટીઝન વતી નગરપાલિકાનો અને સતીકુંવર ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ। નમસ્કાર, જય હિન્દ। હવે એમાં કંઈ ફેરફાર